રાહુલ ગાંધી ગુજરાતમાં છે અને ખાસ તો ફોકસ છે એમનું આવનારી 2027ની ચૂંટણી ઉપર। આ પહેલા પણ હમણાં થોડા સમયે રાહુલ ગાંધી આવતા રહે છે ગુજરાતની અંદર અને આ વખતે જિલ્લા પ્રમુખોની તામિલ શિબિર હતી અને એ તાલીમ શિબિર માટે કેટલાક લેસન્સ રાહુલ ગાંધીએ આપ્યા છે। પણ અહીંયા નવાઈની વાત એ છે કે રાહુલ ગાંધી પાછલી 2-3 વખત જ્યારે આવ્યા ત્યારે ઘોડાઓની વાત કરતા હતા। એ સર્કસના ઘોડા હોય, જંગલના ઘોડા હોય કે પછી કોઈ પણ ઘોડા હોય, એ બધા ઘોડાઓની વાત કરતા હતા। લગ્નના ઘોડાની વાત કરી હતી, પણ આ વખતે કોઈ ઘોડાની વાત રાહુલ ગાંધીએ કરી નથી। પણ હા, કેટલાક પ્રહારો પણ કર્યા છે અને એની સાથે સાથે શું લેસન આપ્યું છે એ જુઓ। આખા દેશમાં છેલ્લા 10-15 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીને આરએસએસે જે સંસ્થાઓ કેપ્ચર કરી લીધી છે, ઈડી હોય, સીબીઆઈ હોય, પોલીસ હોય, રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય, ચૂંટણી પંચ હોય, એ બધાને જે કેપ્ચર કરીને ચૂંટણીઓ એનાથી જીતાય છે, એનો સામનો કઈ રીતે કરવો, સૌથી મોટું લેસન આપ્યું। ફરજી વોટર લિસ્ટ બની રહ્યું છે, અત્યારથી તમે ચેક કરો એમ કરીને ચૂંટણીની પણ તૈયારી કરી અને સંગઠનમાં જે કામ કરશે એને જ પ્રમોશન મળશે, જે કામ નહીં કરે ગમે એટલા